અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પહોંચ્યા ભારત. અમૃતસર આવી પહોંચેલા તમામ ભારતીયોને ઇમિગ્રેશન બાદ મોકલાશે પોતાની માતૃભૂમિ. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત સહિતના ગુજરાતીઓની ઘર વાપસી. રાજ્ય શિક્ષણ વિભાગે સંસ્કૃત સાધના નવી સુધારા નીતિને આપી મંજૂરી. નીતિ અંતર્ગત હયાત સંસ્કૃત પાઠશાળાઓનું કરાશે સશક્તિકરણ. તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સંસ્કૃત પાઠશાળાઓનું કરાશે મોનિટરિંગ. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 6 મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશનની કમિશનર ટીમ મળી કુલ 14 ટીમો લેશે ભાગ. મહિલા અધિકારીઓ માટે પણ બોક્સ ક્રિકેટનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં કર્યું અમૃત સ્નાન. સંગમના કિનારે મા ગંગાની કરી પૂજા અર્ચના. સીએમ યોગી આદિત્યનાથ રહ્યા ઉપસ્થિત. અત્યાર સુધીમાં 38 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 57.70% મતદાન. તો ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક અને તમિલનાડુના ઈરોડ પૂર્વ બેઠક પર 62%થી વધુ મતદાન. રાજ્યમાં વોટરશેડ યાત્રાનો પ્રારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ કહ્યું, જળ હશે તો બચશે જીવન, જંગલ અને ભાવિ પેઢી. 20 માર્ચે સાબરકાંઠામાં યાત્રાની થશે પૂર્ણાહુતિ. મોરબીમાં વન ડે વીક અંતર્ગત કમિશનરની અધ્યક્ષતામાં દબાણ હટાવવાની ઝુંબેશ કરાઈ શરૂ. તો પોરબંદરના ખાપટ વિસ્તારમાં માત્ર 7 કલાકમાં 34 બાંધકામ દૂર કરી 4,925 ચોરસ મીટર જમીન કરાઈ ખુલ્લી.